કેમ છે બાળકો? મજામાં? જો આજના લેક્ચરમાં આપણે બીજા પ્રકારના ગુજસેટના એમસીક્યુ કરવાના છે. બરાબર છે? ટૂંકમાં બીજા પ્રકારના એમસીક્યુ કરવા છે. જોજો. પહેલો, આ જોઈ લ્યો. આને થીટા કહેવાનું. જોજો ધ્યાનથી. તો આ સાઇન 3 થીટા થયું. સાઇન 3 થીટાનું આ સાઇન ઇન્વર્સ છે એટલે સાઇન સ્વરૂપનું સૂત્ર મૂકવાનું. સાઇન 3 થીટાનું સાઇન સ્વરૂપ હોય જ ભાઈ. 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ થીટા. થીટા એટલે સાઇન ઇન્વર્સ 1/3. તો જુઓ જો 3 ગુણ્યા 1/3 થઈ ગયું. 3 ગુણ્યા 1/3 આ બે નીકળી ગયા. એ જ રીતે અહીંયા -4 આ બે નીકળી જાય. 1/3 ઘન આ ઘાત આવ્યો. જોજો આ બે નીકળી જાય પણ આ જે ઘાત હોય ને વિધેયની એ લખવાની. તો આ થઈ ગયો 1, આ થઈ ગયું 4/3 ઘન એટલે 27. 27 ઓછા 4 23. 27 જવાબ આવી ગયો. ખ્યાલ આવે છે? આપણે શું વિચારવાનું કે સાઇન ઓફ 3 અને થીટા કહો તો સાઇન 3 થીટાનું સાઇન સ્વરૂપનું સૂત્ર. બસ એટલું વિચારો એટલે થઈ ગયું. બીજો sec સ્ક્વેર tan ઇન્વર્સ 2 પ્લસ cosec સ્ક્વેર cot ઇન્વર્સ 3. એક મિનિટ હો ભાઈ. ઓકે જોજો જરા ડિસ્ટર્બન્સ હતું. sec સ્ક્વેર cosec સ્ક્વેર. ઓકે તો સોરી આ sec સ્ક્વેર આ tan ઇન્વર્સ. તો sec સ્ક્વેરનું tan સ્વરૂપનું સૂત્ર છે જ 1 + tan સ્ક્વેર. આ cosec સ્ક્વેરનું cot સ્વરૂપનું સૂત્ર છે 1 + cot સ્ક્વેર. ઓકે sec સ્ક્વેર થીટા 1 + tan સ્ક્વેર થીટા cosec સ્ક્વેર થીટા 1 + cot સ્ક્વેર થીટા. તો આ 1 પ્લસ આ 2 એનો વર્ગ બચે +1 આ 3 એનો વર્ગ થશે. આ 2 નીકળી જાય પણ આ ઘાત લખવી પડે. હવે જવાબ લખી નાખો ને. 2 2 નો વર્ગ 4 ને 2 6 3 નો વર્ગ 9 6 ને 9 15. અહીંયા જ લખી નાખો. ચાલો થઈ ગયું. ત્રીજો જુઓ. cos ઇન્વર્સ cos 7π/6. હવે જરાક પાછું યાદ કરાવી દઉં. જોજો આ 7π/6 છે. તો આપણે બધે આ વિધેય ને પ્રતિવિધેય નીકળી જાય એવું ના કહેવાય. એના માટે એક શરત છે કે આ જે છે x આ પ્રતિવિધેય કોનું છે? કોસનું. કોસ ઇન્વર્સ ના સહપ્રદેશમાં હોવો જોઈએ. કોસ ઇન્વર્સનો સહપ્રદેશ છે 0 થી π. તો આ 0 થી π ની વચ્ચે નથી ભાઈ. 7π/6 છે. π કરતાં મોટું છે. π + π/6 છે. 0 થી π ની વચ્ચે નથી. તો પહેલાં આપણે આને 0 થી π ની વચ્ચે લાવવું પડે. એના માટે શું કરવાનું? તો કે cos ઇન્વર્સ cos 6π + π. શું કરવાનું? આ 6 વડે ભાગી શકાય એવી આ 7ની નજીકની સંખ્યા. તો કે 6 એટલે 6π + π તો 7π થઈ ગયું. અને છેદના 6 બંનેમાં અલગ. તો હવે આ થશે cos ઇન્વર્સ ઓફ cos. આ 6 તો ગયા. π + π/6 cos π + x એટલે cos x. પણ π પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cos ઋણ હોય એટલે આગળ નિશાની શું આવશે? માઇનસ. હવે cos ઇન્વર્સ ઓફ -x નું સૂત્ર યાદ કરો. π - cos ઇન્વર્સ x એટલે આ થશે π - cos ઇન્વર્સ. હવે જુઓ આ π/6 0 થી π ની વચ્ચે આવી ગયું તો આ બે દૂર થાય
એટલે આ થયું પાઈ માઇનસ પાઈ બાય 6. 6 લસા લઈ લો, 6 ઓછા 1 5, તો જવાબ થઈ ગયો 5 પાઈ બાય 6. ક્લિયર? હવે એક બે થિયરીના MCQ છે, જુઓ જોઈએ. સીધા જ જવાબ લખવાના છે. કોસ ઇન્વર્સનો પ્રદેશ ગણ, ખાલી જગ્યા. કોસ ઇન્વર્સ સાઇન ઇન્વર્સ બંનેનો પ્રદેશ ગણ -1 થી 1. ટેન ઇન્વર્સ કોટ ઇન્વર્સ બંનેનો પ્રદેશ ગણ R. સેક ઇન્વર્સ કોસેક ઇન્વર્સ બંનેનો પ્રદેશ ગણ R માઇનસ વિવૃત અંતરાલમાં -1 થી 1. 6 ના પ્રદેશ બોલી ગયો, ગમે તે પૂછી શકાય. અત્યારે મેં કોસ ઇન્વર્સ લીધું છે. ઓકે, 5. ટેન ઇન્વર્સનો સહપ્રદેશ અથવા વિસ્તાર જે કયો એ યાદ કરો. -π/2 થી π/2 વિવૃત અંતરાલ. ટેન ઇન્વર્સનો 6 ના બોલી દઉં. સાઇન ઇન્વર્સ -π/2 થી π/2 સવૃત. ટેન ઇન્વર્સ એ વિવૃત. અને કોસેક ઇન્વર્સ તો સવૃત -π/2 થી π/2 -0. કોસ ઇન્વર્સ તો 0 થી π સવૃત. કોટ ઇન્વર્સ 0 થી π વિવૃત. અને સેક ઇન્વર્સ તો 0 થી π સવૃત પણ -π/2. તો જુઓ 6 પ્રદેશ હોય, 6 પ્રતિવિધેય છે, 6 એના પ્રદેશ સહપ્રદેશ, એટલે 12 MCQ થયા. 2 મેં અહીંયા બતાવ્યા, બાકીનું હું બધું બોલી ગયો. છઠ્ઠું, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 5π/3. જો આગળ કોસનો કર્યો એવો જ દાખલો, આ ત્રીજો કર્યો એવો છે. આ 5π/3 છે સાઇન ઇન્વર્સનો સહપ્રદેશ -π/2 થી π/2. એમાં નથી આ, તો લખાય નહીં 5π/3. હો, સાઇન ઇન્વર્સ સાઇન 3 વડે ભાગી શકાય. 5ની નજીકની સંખ્યા 6. 3 દુ 6 એટલે આ 6π, તો -π લખવું પડે ને. 6 ઓછા 1 5π થઈ ગયા. છેદના 3 બંનેમાં અલગ. ત્રણ દુ 6 એટલે 2π, તો sin 2π - x એટલે sin x. પણ એટલે sin π/3. પણ 2π માઇનસ એટલે ચોથું ચરણ ભાઈ. ચોથા ચરણમાં સાઇન ઋણ હોય એટલે માઇનસ આવે. તો હવે સાઇન ઇન્વર્સ ઓફ -x નું સૂત્ર યાદ કરો. -sin ઇન્વર્સ x. હવે આ બે નીકળી જાય, આ બચે એટલે જવાબ થઈ ગયો -π/3. બોલો, ખ્યાલ આવે છે? જો અહીંયા 2 લખ્યા, 12 હોય MCQ એટલે બીજા 10 બોલી ગયો. પ્રદેશ સહપ્રદેશ યાદ રાખેલા જ હોય ને, ગમે તે પૂછી શકાય. હવે જો 7મો, sin π/3 માઇનસ સાઇન ઇન્વર્સ -1/2. આની કિંમત શોધવી છે. જો sin π/3. હવે જોજો ભાઈ, MCQ છે, દાખલાની જેમ સ્ટેપ નહીં. સાઇનમાં માઇનસ આગળ આવે એટલે માઇનસ પ્લસ. એટલે આ થઈ ગયું સાઇન ઇન્વર્સ 1/2. સાઇનનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે? 30. એટલે આ છે π/6. ઓકે, ટૂંકમાં -π/6 થાય એટલે માઇનસ પ્લસ. તો આ થઈ ગયું π/2. હવે અહીંયા લસા ના લેતા ભાઈ, આ 60 ને 30 90 સીધું લખાય π/2. અને sin π/2 એટલે 1. 8 cos tan ઇન્વર્સ 4/3. તો જુઓ cos, આને મારે cos ઇન્વર્સમાં ફેરવવું છે. જો હવે બધું નહીં લખું MCQમાં. આના બરાબર થીટા ધારું એટલે tan થીટા થઈ ગયો 4/3. તો tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ.
પાયથાગોરસથી કર્ણ શોધી લ્યો 5 આવે તો કોસ ઇનવર્સ કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ મૂકી દેવાનું ડાયરેક્ટ તો આ થઈ ગયું 3/5 ખબર છે ને દાખલો હોય તો આ કેટલા બધા સ્ટેપે થાય હવે મોઢે મૂકી દેવાનું 9 2 tan ઇનવર્સ 5 વત્તા tan ઇનવર્સ 5 ભાગ્યા 12 આના બરાબર ખાલી જગ્યા છે હવે આ તો તમને આવડે છે 2 હોય તો તમે કહેશો કે tan ઇનવર્સ વત્તા tan ઇનવર્સ લખાય 5 વત્તા tan ઇનવર્સ 5 વત્તા tan ઇનવર્સ 5 ભાગ્યા 12 હવે જરા ધ્યાન આપજો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y સૂત્ર મૂકતા તો આવડે છે પણ ટેક્સ્ટબુકમાં સૂત્ર છે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બાજુમાં શરત છે xy લેસ ધેન 1 આ એક જ છે અહીંયા x 5 છે y 5 છે ગુણાકાર કરો 5 ગુણ્યા 5 25 એક કરતાં મોટો છે મેં લખાવેલું સૂત્ર અહીંયા ફરીથી બોલું છું ખાસ ધ્યાન રાખજો આ xyનો ગુણાકાર એક કરતાં મોટો હોય ત્યારે સૂત્ર પાઈ પ્લસ tan ઇનવર્સ x પ્લસ y અપન 1 માઇનસ xy થાય ટૂંકમાં સૂત્ર એનું એ જ છે પણ પાઈ પ્લસ મૂકવું પડે એટલે આ થશે પાઈ પ્લસ tan ઇનવર્સ x પ્લસ y 1 માઇનસ xy પાઈ પ્લસ tan ઇનવર્સ 10 ભાગ્યા ઓછા 24 tan ઇનવર્સ 5 ભાગ્યા 12 તો હવે આ જુઓ પાઈ પ્લસ આ 5 ભાગ્યા 12 છેદ ઉડાડવું એટલે tan ઇનવર્સ માઇનસ તો માઇનસ આગળ આવી જાય એટલે આ માઇનસ છેદ ઉડાડી દીધા tan ઇનવર્સ 5 ભાગ્યા 12 વત્તા tan ઇનવર્સ 5 ભાગ્યા 12 તો આ છે જ તો આ બે ઉડી ગયા શું બચે જવાબ પાઈ ઓકે 10 4 sin ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x બરાબર પાઈ x શોધવો છે આમાંથી તો જુઓ આ 4 છે એને 3 sin ઇનવર્સ વત્તા sin ઇનવર્સ લખી નાખો તો આ 3 sin ઇનવર્સ x કોટી સૂત્ર આવી ગયું જુઓ sin ઇનવર્સ વત્તા cos ઇનવર્સ શું થશે π/2 તો આ 3 sin ઇનવર્સ x પાઈ માઇનસ π/2 એટલે શું થાય π/2 આ સામે તો પછી આ sin ઇનવર્સ x બરાબર શું આવી ગયું 3 છેદમાં લઈ લો π/6 તો પછી x બરાબર શું થઈ ગયું sin π/6 સીધું લખાયો sin 30 1/2 હવે જુઓ આ અહીંયા મૂકવું પડે x શોધું ને પ્રતિ વિધેયમાં સમીકરણ ઉકેલો એટલે આ x શોધોના દાખલા હોય ને એમાં x જે આવે જવાબ હોય એવું જરૂર નથી અહીંયા મૂકવું પડે sin ઇનવર્સ 1/2 π/6 એટલે 4π/6 જો આવું થયું 4 અહીંયા લખું છું ડાબા 4π/6 વત્તા cos ઇનવર્સ 1/2 કોસનું મૂલ્ય 1/2 60નો ખૂણો π/3 આ 2 3 3π ભાગ્યા 3 પાઈ જવાબ આવી ગયો એકદમ રકમમાં ટૂંકમાં જોઈ લેવાનું જો ઓપ્શનમાં એક જ જવાબ છે એક્સનો એટલે એવું હોય કે એક પણ નહીં તો આ જોવું પડે એવું ના હોય 4 કિંમત જ આપી હોય એક્સની તો પછી આ ના જોવું પડે ડાયરેક્ટ લખી નાખાય ઓકે નોર્મલી એમસીક્યુમાં હોતું નથી જોવાનું જુઓ cos ઓફ 2 sin ઇનવર્સ x 1/9 તો x હોતું હોય છે આને કહીશું થીટા તો આ cos 2 થીટા થઈ ગયું cos 2 થીટાનું આ sin ઇનવર્સ છે એટલે sin સ્વરૂપનું સૂત્ર યાદ કરો 1 - 2 sin સ્ક્વેર થીટા થીટા એટલે sin ઇનવર્સ x
આ નીકળી જાય 2x અને આ ઘાત બચે x². તો આ ડાબી બાજુને આ સામે જવા દો. 1 - 1/9 2x². 9 ઓછા 1 એટલે 8/9 લસા લઈ લો એટલે 2 થી ભાગી દો તો 4/9 x². લઈ લઉં છું વર્ગમૂળ. x બરાબર ±2/3. ઓકે, ખ્યાલ આવી ગયો ને? અને આ રીતે જરૂર પડે તો ચેક કરવાનું, બાકી ચાલે સીધો જવાબ. ઓપ્શન ઉપર છે MCQ હોય ત્યારે. અને જો આ ચેક કરવાની જરૂર પડે તો પછી એ બહુ મોટો દાખલો થઈ જાય. MCQ ના રહ્યા, અને છતાં બી કદાચ MCQમાં હોય તો બને એટલું ફટાફટ અહીંયા મોઢે મૂકીને રફકામથી શોધી લેવું પડે. હવે જુઓ 12મું. એ રકમ છે sin 2 sin ઇનવર્સ cos A. તો જુઓ આ થશે sin 2 sin ઇનવર્સ. આ cos એટલે sin π/2 માઇનસ A લખી શકાય ભાઈ. આ cos A એટલે sin π/2 માઇનસ A. તો આ થશે sin 2 sin ઇનવર્સ sin નીકળી ગયા એટલે આ બચે π/2 માઇનસ A. આ બે અંદર ગુણાઈ દો એટલે આ 2 તો જતા રહ્યા પાઈ -2A. અને sin π -2A એટલે sin 2A. પાઈ માઇનસ બીજું ચરણ sin ધન એટલે આ ધન 2A. 13 sin of tan inverse -√3 plus cos inverse -√3/2. હવે MCQની જેમ મૂકી દઉં છું. જોજો સાઇન, જોજો આ માઇનસ આગળ આવે. ટેનનું મૂલ્ય √3, 60નો ખૂણો π/3 પ્લસ કોસ ઇનવર્સ તો કે પાઈ માઇનસ કોસ ઇનવર્સનું સૂત્ર પાઈ માઇનસ કોસ ઇનવર્સ √3/2. કોસનું મૂલ્ય √3/2, 30નો ખૂણો π/6 -60 -30 -90 એટલે -π/2. પાઈ માઇનસ π/2 એટલે π/2. સીધું જ ભાઈ. અને sin π/2 એટલે 1. ઓકે, MCQની રીતે કરવાનો, બધા સ્ટેપ નહીં લખવાના. 14 sin ઇનવર્સ 3/5 વત્તા tan ઇનવર્સ 1/7. આનો ત્રિકોણ દોરું છું, જોજો. આના બરાબર થીટા ધારું એટલે સાઇન થીટા આવશે. આ થીટા, આ સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાયથાગોરસથી આવે 4. તો આ થઈ જાય tan ઇનવર્સ 3/4. tan ઇનવર્સ લખો એટલે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ મૂકી દેવાની, પ્લસ tan ઇનવર્સ 1/7. તો આ સૂત્ર થશે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y. શું થાય સૂત્ર? tan inverse of x plus y 1 minus xy. tan inverse of આ 7 3 21 વત્તા 4, આ 7 4 28 લસાશે એટલે 28 ઓછા 3. કંઈ નહીં, ચાલો. tan inverse 25/25 1 અને tan ઇનવર્સ 1 એટલે π/4 થઈ ગયો જવાબ. ખ્યાલ આવે? કમ્પ્લીટ. સહેલા જ છે MCQ, સરસ તૈયાર કરી દેવાના.
ઓકે જોજો 15 sec of tan inverse b plus a b minus a minus tan inverse a upon b. જોજો sec tan inverse. હવે જુઓ અહીંયા a upon b છે તો મારે આમાં પણ a upon b લાવવું છે તો હર્ષદને b થી ભાગી દો a upon b a upon b sec મૂકી દઉં સૂત્ર tan inverse 1 plus tan inverse a upon b tan inverse x plus y upon 1 minus xy અહીંયા ગુણાકારમાં એક તો હોય જ તો સૂત્ર થઈ ગયું tan inverse x plus tan inverse y આ તો છે જ માઇનસ sec આ બે તો જશે tan inverse 1 ડાયરેક્ટ મૂકી દઉં છું હવે tan inverse 1 એટલે π/4 અને sec π/4 એટલે √2 થઈ ગયો જવાબ 16 cos inverse x ભાગ્યા 5 cosec inverse 5 ભાગ્યા 4 બરાબર π/2 આમાંથી x શોધવો છે cos inverse x ભાગ્યા 5 અને sin inverse માં ફેરવી દો તો આ બે બદલાઈ જાય 4 ભાગ્યા 5 π/2 આ ઇક્વલ π/2 છે તો કોટી સૂત્ર કહેવાય cos inverse x વત્તા sin inverse x બરાબર π/2 એનો અર્થ આ બે x સરખા હોય તો આ બે સરખાઈ દઉં તો x બરાબર કેટલા થઈ ગયા 4 છે તો સરખો જ છે x બરાબર 4 17 tan of 2 cos inverse 3/5 આ શોધવું છે હવે જો આને થીટા કહું તો tan 2 થીટા થાય પણ આ cos inverse છે તો tan 2 થીટાનું cos સ્વરૂપનું સૂત્ર છે જ નહીં ભાઈ ઓકે એટલે tan 2 થીટાનું tan સ્વરૂપનું સૂત્ર છે 2t/1 - t². તો મારે આને tanમાં ફેરવવા પડે એટલે આ હું થીટા કહું ફરી જો આના બરાબર થીટા ધારો cos θ 3/5 તો cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો પાયથાગોરસની સામેની બાજુ 4 આવે એને ધ્યાનમાં રાખી આને tan ઇન્વર્સમાં ફેરવી દઉં tan ઇન્વર્સ સીધું જ મુકાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો હવે આ tan થઈ ગયું તો આ tan અને થીટા કહું એટલે tan 2 થીટાનું સૂત્ર છે 2 tan આ થીટા upon 1 minus tan square theta ખ્યાલ આવે આ બે નીકળી ગયા પણ આ ઘાતરી વર્ગ છે એટલે તો આ થઈ ગયો 8/3 છેદમાં 16/9 8/3 છેદમાં 9 લસા 9 ઓછા 16 ઓછા 7/9 8/3 આ ઉલટાઈને ગુણાઈ દો ઓછા 9/7 3 3 9 તો 8 3 24/7 અને આગળ ઓછા આ છેદમાં ઓછા છે એટલે જવાબ આવી ગયો સરસ MCQ થઈ ગયો પહેલાં cos ઇન્વર્સનું શું કરવું પડે tan ઇન્વર્સ કારણ tan 2 થીટાનું cos સ્વરૂપનું સૂત્ર જ નથી tan સ્વરૂપનું છે 2t/1 - t² એટલે આ cos ઇન્વર્સને tan ઇન્વર્સમાં ફેરવો પછી સાદુરૂપથી થઈ જાય સૂત્ર મૂકો એટલે
હવે જો આગળ 18 sin inverse of cos of sin inverse x વત્તા cos inverse of sin of tan inverse x આ શોધવું છે. ઓકે, તો હવે જુઓ બાજુમાં અહીંયા જ રફકામ લઈ લઉં છું. આના બરાબર થીટા ધારું એટલે sin x બરાબર થીટા, એનો ત્રિકોણ નીચે લઉં છું. આ થીટા sin થીટા બરાબર x, અને આના બરાબર આલ્ફા ધારું તો tan આલ્ફા બરાબર x. આ ખૂણો આલ્ફા કહી દો. જુઓ આના બરાબર થીટા એટલે sin થીટા x, આના બરાબર આલ્ફા એટલે tan આલ્ફા x. તો આના પરથી સાઇનમાંથી થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ, આ રીતે. તો આ પાસેની બાજુ આવે √1 - x². આ આપણે શોધી. આના પરથી થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ tan, એટલે તો કર્ણ આવે √1 + x². ઓકે, હવે જોજો sin ઇનવર્સ cos, આમાં મારે cos ઇનવર્સમાં ફેરવવું છે. તો cos ઇનવર્સ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, વત્તા cos ઇનવર્સ sin, આને મારે sin ઇનવર્સમાં ફેરવવું છે. તો આના પરથી sin ઇનવર્સ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, તો આ થઈ ગયું sin ઇનવર્સ √1 - x² પ્લસ cos ઇનવર્સ, આ બે નીકળી ગયા, x/√1 + x². 18. હવે અત્યારે મેં આનો જવાબ π/2 લખ્યો છે, પણ એ આવે નહીં ભાઈ, ના આવે. કારણ π/2 તો આવે કે જો કોટે સૂત્ર sin ઇનવર્સ x + cos ઇનવર્સ x તો π/2 થાય ને, એના માટે આ બે સરખા હોવા જોઈએ, નથી. તો અત્યારે આ રકમ આગળ થશે નહીં, અહીંયા સુધી જ થશે. હવે આગળ કંઈ થાય નહીં ભાઈ. ઓકે, કશું જ ના થાય એનું. 19. સમજાણું ભાઈ મેં શું કીધું? કે જવાબ π/2 જોતો હોય ને તો આ બે સરખા આવી જાય ફેરવવાથી, એટલે ક્યાંક રકમમાં ભૂલ છે કે આ બે સરખા નથી આવતા. બરાબર છે? તો એ ભૂલ સુધારવા આપણે જવાય નહીં. હા, આને tan ઇનવર્સ કરી જાઓ તો 1/1 તો આવી જાય. તો આવી જાય ભાઈ. હા, જો ફેરવી દઉં રકમ, આને tan ઇનવર્સ કરી નાખો તો આવી જશે જવાબ. જુઓ, એમાં બીજું કંઈ નથી કરવાનું, આને 10 કરું. ઓકે, તો આ 1 અહીંયા આવી જાય, 1 અહીંયા આવી જાય તો આ થઈ જાય √1 + x². અને હવે તમે ફેરવો આને કોસમાં તોય ના આવે. શું થયું જુઓ, cos ઇનવર્સ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. આ નીકળી ગયું. તોય π/2 નથી આવતો. ટૂંકમાં રાખી દો, રકમમાં ક્યાંક ખામી છે, ચાલશે. આ જવાબ થઈ ગયો. બીજું શું? આ જવાબ એમ માની લ્યો. 19 tan² 1/2 cos ઇનવર્સ 2/3. હવે જોજો, આને થીટા કહી દઉં તો આ tan² θ/2. tan² સૂત્ર છે cos સ્વરૂપનું, આ cos ઇનવર્સ છે એટલે tan² θ/2 તો 1 - cos θ upon 1 + cos θ. 1 - cos θ એટલે મૂકવાનું upon 1 + cos θ એટલે મૂકવાનું. તો આ થશે 1 - 2/3 1 + 2/3. આ બે નીકળી ગયા.
લસા લઈ લો 3 ઓછા 2 1 છેદમાં 3 ને 2 5 આવી ગયો જવાબ. ઓકે, ખબર શું પડવી જોઈએ? આને થીટા કયો તો થીટા બાય 2 તો ટેન સ્ક્વેરનું આ જેવો એ સ્વરૂપનું સૂત્ર જોઈએ થીટા બાય 2નું એટલે કોસ ઇનવર્સ સ્વરૂપનું સૂત્ર જોઈએ તો કે ટેન સ્ક્વેર થીટા બાય 2 એટલે 1 માઇનસ કોસ થીટા અપન 1 પ્લસ કોસ થીટા કોસ સ્વરૂપનું સૂત્ર છે થીટા એટલે મૂકી દીધું 20 સાઇન ઓફ 2 કોસ ઇનવર્સ 4/5 આને થીટા કયો તો આ સાઇન 2 થીટા આ થીટા તો સાઇન 2 થીટાનું તો ભાઈ એક જ સૂત્ર છે મૂકી દો પહેલાં તો 2 સાઇન થીટા કોસ થીટા થીટા એટલે કોસ ઇનવર્સ 4/5 2 સાઇન આને મારે સાઇન ઇનવર્સમાં ફેરવવું પડે આ તો વિધેય પ્રતિવિધેય નીકળી ગયા 4/5 તો ફરી બાજુમાં ત્રિકોણ દો તો કોસ થીટા 4/5 હવે તો એટલું સીધું ખબર પડે ને કોસ થીટા 4/5 આના બરાબર થીટા ધારું એટલે આ 3 આવે તો સાઇન ઇનવર્સ એટલે સામેની બાજુ અરે યાર કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો આ સામેની બાજુ 3 આવે પાસેની બાજુ ભાગ્યા કર્ણ આ સામેની બાજુ ભાગ્યા કર્ણ તો હવે આ બે નીકળી ગયા 3/5 4/5 3 2 6 4 4 24 5 5 25 થઈ ગયું. એક આ MCQમાં પ્રોબ્લેમ છે પણ આપણે એવું માની લેવાનું આ તો મેં તમને કીધું કે મેં અત્યારે જવાબ π/2 લખેલો છે બાજુમાં બાકી આ જવાબ પતી ગયો એમાં શું વાંધો આપણે તો આ ફેરવતા આવડવું જોઈએ રીત ખબર પડી ને સાચી રકમ જ થઈ જાય જવાબ. ઓકે જોજો આગળ 21 5 કોસ ઇનવર્સ -√3/2 4 tan ઇનવર્સ -√3 પ્લસ 3 સાઇન ઇનવર્સ 1. ઓકે જોજો 5 આ થાય પાઈ માઇનસ પહેલાં કોસ ઇનવર્સ -x નું સૂત્ર પાઈ માઇનસ કોસ ઇનવર્સ x. હવે કોસ ઇનવર્સ √3/2 તો કોસનું મૂલ્ય √3/2 એટલે 30 નો ખૂણો π/6 આ માઇનસ આગળ આવે માઇનસ માઇનસ પ્લસ ટેનનું મૂલ્ય √3 એટલે 60 નો ખૂણો 60 એટલે π/3 અને સાઇનનું મૂલ્ય 1 π/2 6 ઓછા 1 5 5 5 25 પાઈ હવે આ સીધું લખી દઉં છું 4π/3 અથવા આ બેમાં લસા લઈ લઉં છું 3 × 2 તો 4 દુ 8 પાઈ 3 તેરી 9 પાઈ હવે આ બે વચ્ચેનો લસા 6 25 17 42 7 પાઈ જવાબ. ઓકે 22 સાઇન ઓફ π/2 માઇનસ કોસ ઇનવર્સ 3/7 વત્તા કોસ ઓફ 3π/2 માઇનસ સાઇન ઇનવર્સ 2/7 અહીંયા નીચે લખો છો પ્લસ કોટ ઓફ કોટ ઇનવર્સ 7/6 જો સોરી કોટ ઇનવર્સ નથી ટેન ઇનવર્સ તો જુઓ આ થઈ ગયું કોસ સાઇન π/2 માઇનસ થીટા કોસ થીટા કોસ 3π/2 માઇનસ થીટા આ થઈ ગયું સાઇન થીટા થઈ ગયું પણ 3π/2 માઇનસ એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં મૂળ વિધેય કોસ ઋણ હોય
એટલે માઇનસ પ્લસ કોટ ઓફ આને કોટ ઇનવર્સ લખું એટલે આ બે બદલાઈ જાય ઉપર નીચે 6/7 થઈ ગયા તો હવે જુઓ જોઈએ આ 3/7 ઓછા 2/7 વત્તા 6/7 તો આ 7 લસા 3 ને 6 9 ઓછા 2 7 જવાબ 1 થઈ ગયું 23 sin inverse of sin x plus cos x upon √2 આ શોધવું છે sin inverse of જો આ √2 અલગ પાડ દો sin x 1/√2 cos x થશે sin inverse આ સાઇન સૂત્ર લાવવું છે તો 1/√2 એટલે cos π/4 મુકાય અને cos x એની જોડે sin π/4 મૂકી દો 1/√2 એટલે જો બાર સાઇન હોય સાઇન ઇનવર્સ તો સાઇન સૂત્ર લવાય આ કોસ ઇનવર્સ હોત તો કોસ સૂત્ર લાવત તો આ સાઇનની બાજુમાં સાઇન ને કોસની બાજુમાં કોસ મૂકત અત્યારે સાઇન છે તો આ થઈ ગયું સાઇન x + π/4 તો આ થઈ ગયો જવાબ x + π/4 બોલો કયો તો 23 નંબર આમાં એક શરત છે -π/4 થી π/4 જોજો એ ચેક કરી લો બાજુમાં શરત છે નોર્મલી MCQમાં તો ઓકે આવતું જ હોય ભાઈ છતાં જોઈ લઈ આ x + π/4 કરું તો આ 0 x + π/4 અને આ π/4 વત્તા π/4 એટલે π/2 તો આ ક્યાં છે 0 થી π/2માં આનો સહપ્રદેશ -π/2 થી π/2 એની વચ્ચે છે જ લખાય છે ઓકે જ છે જોઈ લો હવે એવું કરીશું આ જેટલું રાખીએ બરાબર છે આગળ નવા લેક્ચરમાં કરીશું આટલું ઘણું ને તો આજે આટલું તૈયાર કરી દો પછી આગળ નવા લેક્ચરમાં મળીએ